હેલો મિત્રો. તો આપણે લાસ્ટ ટાઈમ વાત કરી એ પ્રમાણે કચ્છ અને દેવયાનીનું જે ચેપ્ટર છે એમાં આપણે લાસ્ટ ટાઈમ જોયું કે ભાઈ કચ્છને પહેલી વખત જ્યારે મારી નાખવામાં આવ્યું ત્યારે એના શરીરના ટુકડા કરી નાખા, કટ ઇન્ટુ પીસીસ, ઓકે, એન્ડ ફેડ ટુ ધ જેકલ્સ એન્ડ ફોક્સ, જેકલ્સ એન્ડ વુલ્સ, ઓકે. તો શિયાળ અને વરુને ખવડાવી દીધા. અને ત્યાર પછી પાછું જે દેવયાની છે એના પિતાની પાસે જઈને એની વ્યથા વ્યક્ત કરે છે. તો એમના પિતાજી એટલે કે જે શુક્રાચાર્ય છે થોડુંક ધ્યાન ધરીને એને પુનર્જીવિત કરે છે. ત્યાર પછી સેકન્ડ ટાઈમની વાત કરીએ તો સેકન્ડ ટાઈમમાં પણ એમને મારી નાખવામાં આવે છે, એમને એટલે કચ્છને. અને કેવી રીતે કે એના શરીરને ચટણી બનાવી નાખે છે અને એનું જે બનાવેલું હોય એને જે દરિયાનું પાણી છે એનામાં મિક્સ કરી નાખવામાં આવે છે. ફરીથી શુક્રાચાર્ય ધ્યાન ધરે છે થોડાક સમય માટે અને એમને જાણ થઈ જાય છે કે અસુરોએ તેમને મારી નાખ્યા અને એમના મંત્રથી એમને પુનર્જીવિત કરે છે. વાત કરીએ ફરીથી ત્રીજી વખત જ્યારે એમને પકડીને મારી નાખવામાં આવ્યા ત્યારે એમના શરીરને બાળી નાખવામાં આવ્યું અને જે બાળ્યા પછી જે રાખ હતી એ રાખને, બરાબર છે, જે ડિવાઇન વાઇન એટલે કે આપણે માદક પીણું કહી શકીએ શુદ્ધ ભાષામાં દારૂ, બરાબર છે ને, તો માદક પીણામાં મિક્સ કરીને એ શુક્રાચાર્યને એ લોકોએ પીવડાવી દીધું હોય છે. હવે શું થાય છે કે આગળ કે જે દિવ્યાની હોય છે એ તો આક્રંદ કરતી જ હોય છે, બરાબર છે, અને એની સાથે સ્ટાર્વ કરવાની માંગ કરે છે. સ્ટાર્વ એટલે કે ભૂખે મરવાની વાત કરે છે કે હું પણ ભૂખે મરી જઈશ અને હું જે કચ્છ છે એને અનુસરીશ. તો ત્યાર પછી એમના પિતા પણ એમના દીકરી પ્રત્યે એક તો દિલગીર હોય છે અને બીજી તરફ કે અસુરો કે જેઓએ તેમના જે શિષ્યને મારી નાખ્યો એમના પ્રત્યે એમને ખૂબ જ નફરત હોય છે. હવે દેવયાનીની વિનંતી હોવાથી તે કચ્છને પરત બોલાવવાનો પ્રયત્ન પણ કરે છે. તો હવે શું થાય છે અહીંયાથી આપણે આગળ વધવાના છીએ. સો લેટ્સ હિયર વી ગો વિથ ધ સ્લાઇડ. ચલો, તો શું થયું? કચ્છ આન્સર્ડ, બરાબર છે. જે દેવયાનીના પિતા હતા એમણે એને સમનિંગ કરવાનો પ્રયત્ન કર્યો. સમન કરવું એટલે કે ભાઈ બોલાવવું, એટલે કોલ કરવું, નિયરેસ્ટ મિનિંગમાં પૂછાયેલો શબ્દ. કચ્છે જવાબ આપ્યો ઇન અ લો વોઇસ, બરાબર છે, ધીમા અવાજે જવાબ આપ્યો. ફ્રોમ હી સ્ટમક, સ્ટમક એટલે કે પેટ, તેમના પેટમાંથી ધીમા અવાજે જવાબ આપ્યો. આઈ એમ કચ્છ, હી સેડ, તેણે એવું કીધું કે હું કચ્છ છું. સીધી વાત છે ને, કારણ કે એમના પિતાજીએ જે સોમરસ પીધેલું, બરાબર છે, એ એસિસ એમાં એમને મિક્સ કરી નાખેલી. હવે શું થયું? એના પેટમાંથી અવાજ આવવા લાગ્યો, બરાબર છે. આગળ જે આઈ વોઝ સ્કિલ્ડ બાય ધ અસુર્સ, મને આઈ વોઝ સ્કિલ્ડ, વોઝવર પ્લસ V3, એનો મતલબ એમ કે ભૂતકાળ તો છે, બરાબર છે ને, પરંતુ કેવું છે પેસિવ વોઇસમાં. મને મારી નાખવામાં આવ્યો બાય ધ અસુર્સ, અસુરો દ્વારા. વુ કે જેઓએ બર્ન્ટ બાળી નાખ્યું, બાય બોડી મારું શરીર, એન્ડ મિક્સડ ધ એસિસ, અને જે એસિસ હતી એટલે કે રાખ હતી એને મિક્સ કરી નાખી વિથ ધ ડિવાઇન વાઇન, જે સોમરસ હતું, જે માદક પીણું હતું એની સાથે ભેળવી દીધી. તો શું કહે છે કે ભાઈ મને અસુરો દ્વારા મારી નાખવામાં આવ્યા અને કે જેઓએ મારા શરીરને બાળી નાખ્યું અને જે રેસિસ હતી, મારી જે રાખ હતી એને સોમરસ સાથે ભેળવી દીધી. ધેટ યુ હેવ ડ્રેન્ક, કે જે તમે યુ હેવ ડ્રેન્ક, પી ગયા છો. પૂર્ણ વર્તમાન કાળ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, કે જે તમે પી ચૂક્યા છો. એ રાખને શું કરી દીધી? એ સોમરસ સાથે ભેળવી દીધી. બી જેન્ટલ ટુ મી, ઓ માય માસ્ટર, કન્સિડર મી એઝ યોર સન, એઝ આઈ એમ નાવ પાર્ટ ઓફ યુ. શું વાત કીધી એણે? બી જેન્ટલ ટુ મી, કે મારી પ્રત્યે જેન્ટલ બનો. જેન્ટલ એટલે કે નમ્ર બનો એમ. મારી પ્રત્યે તમે નમ્રતા રાખો. ઓ માય માસ્ટર, અરે મારા ગુરુ, કન્સિડર મી એઝ યોર સન,
મને કન્સિડર કરવું એટલે કે ધ્યાનમાં લેવું, ગણતરી કરવી, બરાબર છે ને, કે મને શેમાં ગણતરી કરો કે ધ્યાનમાં લો એઝ યોર સન, તમારા પુત્ર તરીકે, બરાબર છે. હું વાત કહે છે ધ્યાનથી સાંભળજો. મને તમારા પુત્ર તરીકે ગણતરીમાં લો કે ધ્યાનમાં લો એઝ, કારણ કે એઝ વાક્યની શરૂઆતમાં કારણ કે તરીકે પણ આવે છે. કારણ કે આઈ એમ નાવ પાર્ટ ઓફ યુ, આઈ એમ નાવ, હવે હું તમારો જ એક પાર્ટ છું, એટલે કે ભાગ છું. ધેન શુક્રાચાર્ય સેડ ટુ દેવયાની, ત્યાર પછી શુક્રાચાર્યએ દેવયાનીને કહ્યું, વોટ કેન આઈ ડુ નાવ, વોટ કેન આઈ ડુ નાવ, હવે હું શું કરી શકું છું. કેન એટલે શકી શકું, ડુ એટલે કરવું. હું હવે શું કરી શકું. કચ્છ ઇઝ વિથિન મી, કચ્છ એ મારી અંદર છે. આઈધર આઈ લીવ ઓર કચ્છ લીવ્સ, કાં તો હું જીવીશ કાં તો કચ્છ જ જીવશે, કાં તો હું જીવીશ કાં તો કચ્છ જીવશે. અલ્ટરનેટિવ ચોઇસમાં બાળકો તમારા માટે આજે બરાબર છે ને કંજક્શન છે પૂછાય છે, આઈધર ઓર, નાઈધર નોર. ઓકે, બોથ ઓફ અસ કેન નોટ એક્ઝિસ્ટ ટુગેધર હિયર આફ્ટર, હિયર આફ્ટર હવે પછીથી, હવે પછીથી, ટુગેધર એટલે એકસાથે, એક્ઝિસ્ટ એટલે અસ્તિત્વ ધરાવવું. એક્ઝિટ નથી, એક્ઝિટ, આ એક્ઝિટ નથી, આ એક્ઝિટ એટલે શું કહેવાય, બહાર નીકળી જવું. આ એક્ઝિસ્ટ છે, વચ્ચે એસ આવે છે, એક્ઝિસ્ટ અસ્તિત્વ ધરાવવું, એક્ઝિસ્ટન્સ TANCE, જો આમ આવે તો પછી એ કહેવાય અસ્તિત્વ, બરાબર છે. તો એક્ઝિસ્ટ એટલે અસ્તિત્વ ધરાવવું, કે ભાઈ હવે પછીથી કાં તો હું કાં તો એ જીવશે, બરાબર છે ને. એટલે અમારા બંને સાથે, એટલે આપણે એમ કહી શકીએ કે હવે પછીથી એક સાથે અમે બંને જણામાંથી, બોથ ઓફ અસ, અમે બંને જણા, કેન નોટ એક્ઝિસ્ટ અસ્તિત્વ ધરાવી શકીએ નહીં, કેન નોટ એક્ઝિસ્ટ અસ્તિત્વ ધરાવી શકીએ નહીં. બોથ ઓફ અસ અમે બંને જણા હવે પછીથી એક સાથે અસ્તિત્વ ધરાવી શકીએ નહીં. આગળ જઈએ કે ઇફ કચ્છ ડાઈસ, જો કચ્છ મૃત્યુ પામશે, સેડ દેવયાની, દેવયાની શું કહે છે સાંભળજો. જો કચ્છ મૃત્યુ પામશે, આઈ વિલ નોટ લીવ, હું પણ જીવીશ નહીં. ચલો હવે એક પાછો નિયમ શીખીએ આપણે કે જો ઇફ સાથે વર્તમાન કાળ આવે, ઇફ સાથે કયો કાળ આવે, વર્તમાન કાળ, તો ઇફ વગર ભવિષ્ય કાળ જ આવે, બરાબર છે. ઇફ સાથે જો વર્તમાન કાળ આવશે તો ઇફ વગર કયો કાળ આવે, ભવિષ્ય કાળ જ આવશે, અથવા તો MA આવી શકે છે, બરાબર છે. હવે આવું શેમાં પૂછાય, તો કન્ડિશનમાં પૂછાય. તમને જે કન્ડિશન, એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન પૂછાય, બરાબર છે, પ્રેરક ક્રિયાપદ, તો એમાં તમને આવું પૂછાઈ શકે છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં વાક્ય પૂછાય. જો કચ્છ મૃત્યુ પામશે તો હું પણ જીવીશ નહીં, આવું કોણ બોલી, દેવયાની. એન્ડ ઇફ યુ ડાય, અને જો તમે મરશો, આઈ ઓલ્સો ડાય, તો હું પણ મરીશ, બરાબર છે. તો મતલબમાં બંને તરફથી દેવયાનીને મરવાનું જ છે. ઓકે, કન્ડિશન તો હવે એમ જ કીધી ને કે કચ્છ જો મરે તો હું મરીશ, અને જો તમે મરશો તો હું મરીશ, તો પતી ગઈ વાત. મીન્સ કે બંને કન્ડિશનમાં દેવયાનીને મરવાનું જ છે. હવે શું થાય છે આગળ જોઈએ આપણે. શુક્રાચાર્ય વોઝ ઇન અ ફિક્સ, ઇન અ ફિક્સ એટલે, બરાબર છે, ઇન અ ફિક્સ એટલે ડિફિકલ્ટ કહેવાય, બરાબર છે. ડિફિકલ્ટી, પુટ ઇન ડિફિકલ્ટ એટલે મુશ્કેલીમાં મુકાઈ જવું, કે જે શુક્રાચાર્ય હતા એ શેમાં મુકાઈ ગયા હતા, મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. હી સેડ ટુ કચ્છ, તેમણે કચ્છને કીધું, વિક્ટરી ઇઝ યોર્સ, તેમણે કચ્છને કીધું કે હવે તું જીત હવે તારી થઈ ગઈ છે. કારણ કે હવે ખરેખર શા માટે આવેલો, જે કચ્છ હતો એ શા માટે આવેલો, એ સંજીવની વિદ્યા માટે આવેલો, બરાબર છે ને. હા, અને આ વાતની તો જાણ શુક્રાચાર્યને હતી જ, તે પહેલાંથી કહી રાખેલું. તો હવે એમ કહેવા માગે છે કે ભાઈ વિક્ટરી એટલે જીત, બરાબર છે ને, વિજય હવે તારો જ છે, કે એમ તું જીતી ગયો એમ. સિન્સ દેવયાની લુક્સ ઓન યુ વિથ સચ કાઇન્ડનેસ, એમ કે છે કે દેવયાની લુક ઓન યુ, લુક ઓન યુ એટલે કે ભાઈ એમ કહી શકાય કે ભાઈ જાણે કે જે કારણ, હવે સિન્સ પણ વાક્યની શરૂઆતમાં આવે છે, બરાબર છે. સિન્સ દેવયાની લુક્સ ઓન યુ વિથ સચ કાઇન્ડનેસ, કે જે દેવયાની છે એ એટલા દયાભાવથી, બરાબર છે, સચ કાઇન્ડનેસ, કાઇન્ડનેસ એટલે શું કહેવાય, દયા,
એટલા દયાભાવથી અથવા દયાભાવપૂર્વક એ તારી રાહ જોતી હોવાથી, બરાબર છે, રાહ જોતી હોવાથી, લુક ઓન એટલે રાહ જોવી એમ કહી શકાય. લુક ઓન એટલે એકી ટસે આપણે શું કંઈક કોઈ જોયા કરીએ અથવા કંઈ થાય નહીં એટલે આપણે મતલબમાં કંઈ કહી ન શકીએ, ખાલી જોયા કરવાનું એટલે કે રાહ જોવે એમ કહી શકાય. કે દેવ્યાની લુક્સ ઓન યુ વિથ સચ કાઇન્ડનેસ, કે એટલા દયાભાવપૂર્વક એ તારી રાહ જોયા કરતી એટલા માટે રિસીવ ફ્રોમ મી, કે મારી પાસેથી તું રિસીવ કર. રિસીવ કરવું એટલે કે મેળવવું. હવે તું મારી પાસેથી મેળવ. શું? ધ મેજિક મંત્ર, કે આ જાદુઈ મંત્ર છે એ મારી પાસેથી મેળવ. ઓર અથવા તો ધ સિક્રેટ ઓફ બ્રિંગિંગ બેક ટુ ધ ડેડ ટુ લાઈફ, કે મૃતક પીપલને જીવનમાં પરત લાવવા માટેનું આ જે રહસ્યમય મંત્ર છે એને તું મારી પાસેથી પ્રાપ્ત કર. વેન યુ કમ આઉટ ઓફ મી, જ્યારે તું મારી બહાર આવશે. વેન યુ કમ, જ્યારે તું આવે. આઉટ ઓફ મી, મારામાંથી બહાર. ટ્રાય ધ મંત્ર ઓન માય બોડી. ટ્રાય ધ મંત્ર, હવે તારે એ મંત્રનો પ્રયોગ કરવાનો છે. ઓન માય બોડી, મારા શરીર પર. હવે ભાઈ સીધી વાત છે. હવે એમ હતું કે ભાઈ જે શુક્રાચાર્ય છે એ મંત્ર બોલશે, એને હવે તે શીખવાડશે, બરાબર છે. હવે જેમ એ બહાર આવશે એના શરીરને ફાડીને, તો શુક્રાચાર્ય મૃત્યુ પામી જશે. હવે ત્યાર પછી જે અપિયર થશે, મીન્સ કે જે કચ્છ પ્રગટ થશે, એ પછી એ મંત્રનો ઉપયોગ કરીને શુક્રાચાર્યને પુનર્જીવિત કરશે. હવે શું થાય છે જોઈએ આપણે. ધેન શુક્રાચાર્ય ટોટ. શુક્રાચાર્ય શું કર્યું? ટોટ એટલે શીખવાડ્યું. કચ્છને શીખવાડ્યું. શું? ધ સિક્રેટ મંત્ર. હવે જે સિક્રેટ મંત્ર એ કચ્છને શીખવાડ્યો. એન્ડ આસ્ક્ડ હિમ ટુ કમ આઉટ ઓફ હિઝ સ્ટમક, અને તેને તેના પેટમાંથી બહાર આવવા માટે એને કહ્યું. કચ્છ અપિયર્ડ ઇન ઓલ હિઝ બ્રિલિયન્સ, બરાબર છે. ઓલ હિઝ બ્રિલિયન્સ. બ્રિલિયન્સ એટલે તેજસ્વીતા. કચ્છ એ પૂર્ણ તેજસ્વીતામાં પ્રગટ થયો, એટલે તેજસ્વીતાપૂર્વક પ્રગટ થયો. એન્ડ સો હિઝ ટીચર લાઇંગ ડેડ, અને તેના ગુરુને મૃત પડેલો. લાય એટલે પડેલું, બાય સૂતેલું, એટલે મૃત પડેલો એમને જોયો. હી ઇમિજિએટલી રિવાઇવ્ડ હિમ. રિવાઇવ એટલે પુનર્જીવિત કરવું. ઇમિજિએટલી એટલે તરત. તેણે તરત જ તેમને પુનર્જીવિત કર્યા. વિથ હિઝ ન્યૂલી લર્ન્ટ મંત્ર, નવેસરથી શીખેલા મંત્ર વડે એમને પુનર્જીવિત કર્યા, બરાબર છે. કચ્છ ધેન પેડ હોમેજ ટુ હિમ, કોલિંગ હિમ ફાધર એઝ હી વોઝ ન્યૂ બોર્ન આઉટ ઓફ હિમ. હવે શું કહે છે અહીંયાથી? હવે જે સ્ટોરી છે એ જે વિચાર આવે છે એના કરતાં પૂર્ણ ઉલટી થઈ જાય છે. જરા જોજો કે કચ્છ, ત્યાર પછી કચ્છે શું કર્યું? પેઇડ હોમેજ, એમને હોમેજ કરવું એટલે કે શ્રદ્ધાંજલિ આપી. હવે અહીંયા શ્રદ્ધાંજલિનો મતલબ એમ નહીં કહી શકાય કે ભાઈ પેલા મૃત્યુ પામ્યા તો શ્રદ્ધાંજલિ આપવાની છે, ના, એમ નહીં. પરંતુ એમ કે માન સન્માન આપવું, એમ તમે આ શબ્દનો ઉપયોગ અહીંયા કરી શકો કે ભાઈ કચ્છે ત્યાર પછી હું તેમને માન સન્માન આપતા શું કીધું? કોલિંગ હિમ, તેમને બોલાવતા, માન આપ્યો શેનો? એઝ અ ફાધર, બરાબર છે. તેમને પિતા તરીકે કહીને તેમને હું હોમેજ કર્યું એમ. એક જાતની શ્રદ્ધાંજલિ, મીન્સ કે એક માન સન્માન તરીકે એમને આ શબ્દ આપ્યો એમ. એઝ, કારણ કે પાછો એઝ આવ્યો વાક્યની શરૂઆતમાં. હી વોઝ ન્યૂ બોર્ન, તેનો નવેસરથી જન્મ થયો હતો. આઉટ ઓફ હિમ, તેમનામાંથી. એટલે શું થાય છે? તેમને પિતા તરીકે બોલાવીને અથવા કહીને તેમને શું કર્યું? એક માન આપ્યો અથવા તો કદર કરી એમની એમ. અને કારણ કે તે તેમનામાંથી શું જન્મેલો. કચ્છ સ્ટેડ ફોર સમ મોર ટાઈમ એન્ડ ધેન sought his blessing of his master to return home. શું કહે છે? કચ્છ રહ્યો અથવા રોકાયો. સ્ટે એટલે રહેવું અથવા રોકાવું. ફોર સમ મોર ટાઈમ, થોડાક વધારે સમય સુધી ત્યાં રોકાયો. એન્ડ ધેન sought, મેં આ શબ્દ પહેલાં પણ આવી ગયો. શીખનું ભૂતકાળ. sought એટલે માંગવું, શોધવું, ખોળવું. અને માંગી, શું માંગી? ધ બ્લેસિંગ ઓફ હિઝ માસ્ટર, તેમના ગુરુના આશીર્વાદ માંગ્યા. ટુ રિટર્ન હોમ, ઘરે પરત
જવા માટે. શુક્રાચાર્ય ગેવ કચ્છ પરમિશન. શુક્રાચાર્યએ કચ્છને શું આપી? પરમિશન આપી ટુ લીવ, નીકળવાની અથવા જવાની. બરાબર છે, જવાની પરમિશન તો આપી દીધી, બટ દેવ્યાની, પરંતુ જે દેવ્યાની હતી, સીઈંગ હિમ અબાઉટ ટુ ડિપાર્ટ, તેને ડિપાર્ટ થતાં જોઈને, ડિપાર્ટ થવું એટલે કે અલગ થવું, તેને અલગ થતાં જોઈને સેડ ટુ હિમ, તેને કહ્યું. બરાબર છે. હવે સીધી વાત છે, એ હવે સંજીવની વિદ્યા, એનો હેતુ હતો સંજીવની વિદ્યા શીખવાનો, એણે શીખી લીધું. હવે શું થાય છે, હવે એનો જવાનો ટાઈમ તો આવી ગયો, એટલે એણે એના ગુરુની આજ્ઞા લઈને નીકળવાનું કહ્યું. પરંતુ જે દિવ્યાની છે એને અલગ થતાં જોઈને એને કહે છે, ડોન્ટ ગો અવે, તું જઈશ નહીં. યુ નો, તું જાણે છે કે હાઉ આઈ હેવ લવડ યુ, મેં તને કેટલો પ્રેમ કરેલો છે. હાઉ આઈ હેવ લવડ યુ, મેં તને કેટલો પ્રેમ કર્યો છે. ફ્રોમ ધ ટાઈમ, એ સમયથી, યુ વર અ સ્ટુડન્ટ, કે જે તું, જ્યારે તું હતો એક વિદ્યાર્થી હતો. બરાબર છે ને, શિષ્ય હતો. શું કહે છે ફરીથી કે ભાઈ જઈશ નહીં, તું, તને ખબર જ છે કે મેં તને, જ્યારે તું હતો, મેં તને એ સમયથી તને એટલો પ્રેમ કર્યો છું કે જ્યારે તું એક વિદ્યાર્થી હતો, શિષ્ય હતો. નાવ ધેટ યુ હેવ કમ્પ્લીટેડ યોર સ્ટડીઝ, નાવ, હવે એવું છે કે તું એ તારો જે સ્ટડીઝ છે, અભ્યાસ છે, એને શું કરી નાખ્યું? પૂર્ણ કરી લીધો છે. ઇટ ઇઝ ટાઈમ, કે હવે ટાઈમ આવી ગયો છે, સમય આવી ગયો છે. યુ શુડ રિટર્ન માય લવ એન્ડ મેરી મી, કે તારે મારા પ્રેમનો પ્રત્યુત્તર આપવો જોઈએ અને મારી સાથે શું કરવા જોઈએ? મેરી કરવા જોઈએ, લગ્ન કરવા જોઈએ. કચ્છે કહ્યું, આઈ રિસ્પેક્ટ યુ વેરી મચ, હું તને ખૂબ જ માન સન્માન આપું, રિસ્પેક્ટ કરવું. બરાબર છે ને, કદર કરવી, માન સન્માન આપવું. યુ આર ડિયરર ધેન લાઈફ ટુ મી, તું મને મારા જીવન કરતાં પણ વધારે વહાલી છે. બટ યુ આર માય સિસ્ટર, પરંતુ તું મારી શું છે? બહેન. બોથ ઓફ અસ કેમ આઉટ ઓફ યોર ફાધર, આપણે બંને જણા, બોથ ઓફ અસ એટલે આપણે બંને જણા, કેમ આઉટ ઓફ યોર ફાધર, તમારા પિતા થકી જ બહાર આવ્યા છીએ. મીન્સ કે આપણો જન્મ તમારા પિતા થકી જ થયો છે, એનો મતલબ એમ થઈ ગયો. બરાબર છે ને. ઓલ માય લવ ફોર યુ, મારો પ્રેમ છે તારી માટે, ફોર યુ એટલે તારી માટે, ઇઝ અ બ્રધર્સ લવ ફોર અ સિસ્ટર, જે તારા પ્રત્યે મારો જે પ્રેમ છે એ એક બહેન માટે ભાઈનો હોય છે ને, એવો જ મારો પ્રેમ છે. ઓકે, એણે વાત શું કરી કે ભાઈ આપણે બંને જણા તો તમારા પિતામાંથી જ, એટલે કે આપણો જન્મ તમારા પિતા થકી થયો છે, એટલે મારો જે પ્રેમ છે તમારી પ્રત્યેનો, એ જે ભાઈનો બહેન પ્રત્યેનો હોય છે ને, એવો જ છે. યુ આર અ ગ્રેટ, તમે મહાન છો. એન્ડ આઈ લવ યુ, અને હું તમને ચાહું છું. સેડ દેવ્યાની, દેવ્યાની શું કહે છે? તમે તો મહાન છો જ, પરંતુ હું પણ તમને શું કરું છું? ચાહું તો છું જ. રિમેમ્બર, યાદ રાખજો, માય લવ ફોર યુ સેવ્ડ, મારા પ્રેમે જ તમને બચાવ્યો છે. ફ્રોમ ડેથ, મૃત્યુથી. 3 times, 3 વખત. બરાબર છે, કે 3 વખત મારા પ્રેમે જ તમને મૃત્યુમાંથી બચાવેલો છે. વાય ડીડ આઈ ડુ ધેટ ઇફ નોટ ફોર લવ, શું કહે છે? વાય ડીડ આઈ ડુ ધેટ, હું શા માટે તેવું કરું? હું શા માટે, વાય ડીડ આઈ ડુ, હું શા માટે કરું? ધેટ એટલે તેવું. ઇફ નોટ ફોર લવ, પ્રેમ માટે, શા માટે હું એવું ના કરું? ડોન્ટ ડિસ્કાર્ડ મી, કે મારો તિરસ્કાર કરતા નહીં. ડિસ્કાર્ડ કરવું એટલે તિરસ્કાર કરવું. એક્સેપ્ટ મી, મારો સ્વીકાર કરો. એઝ યોર વાઇફ, તમારા પત્ની તરીકે મને તમે સ્વીકારી લો. ઇટ ઇઝ અ સિન ઇફ આઈ એગ્રી ટુ ડુ વોટ યુ સે, સેડ કચ્છ. કચ્છે શું કીધું? ઇટ ઇઝ અ સિન, કે તે પાપ થશે. સિન એટલે શું કહેવાય? પાપ. સિનર એટલે પાપી. બરાબર છે, સિન એટલે પાપ. કે ઇટ ઇઝ અ સિન ઇફ આઈ એગ્રી, જો હું સહમત થાવ, ટુ ડુ કરવા, વોટ યુ સે, તમે જે કહો છો એવું કરવા, જો હું સહમત થઈ જાઉં તો એ મારી માટે શું થશે? પાપ થશે. તમે જે કહો છો, જો એવું હું કરું, એવું હું કરવા માટે સહમત થઈ જાઉં, બરાબર છે, તો એ મારી માટે શું છે? પાપ છે. સેડ કચ્છ. બરાબર છે, કચ્છ એવું બોલ્યો. વી હેવ સ્પેન્ટ હેપી ડેઝ,
વી હેવ સ્પેન્ડ પૂર્ણ વર્તમાન કાળ, સ્પેન્ડ એટલે પસાર કરવું, મૂળરૂપ શું થાય સ્પેન્ડ, આપણે પસાર કરેલો છે કયો સમય, ખુશીના દિવસો આપણે પસાર કરેલા છે, ટુગેધર એટલે એક સાથે, એઝ સિસ્ટર એન્ડ બ્રધર ભાઈ અને બહેન તરીકેના આપણે ખુશીપૂર્વકના દિવસો શું કરેલા છે પસાર કરેલા છે. લેટ અસ કન્ટિન્યુ ધેટ રિલેશનશીપ, લેટ અસ કન્ટિન્યુ આપણે બંને જણા શું કરીએ આગળ વધારીએ, ચાલુ રાખીએ, ધેટ રિલેશનશીપ તે સંબંધને આપણે આગળ વધારીશું. આઈ કેન એશ્યોર યુ, હું તમને એશ્યોર આપી શકું, એશ્યોર એટલે ખાતરી આપું છું કે આઈ કેન નોટ બી ટેમ્પટેડ ઇન ટુ સિનિંગ, આઈ કેન નોટ બી કે મને તમે આ પાપમાં લલચાવી શકો નહીં. ટેમ્પ્ટ કરવું એટલે પટાવવું, લલચાવવું, કોઈને મનાવવું, બરાબર છે ને. એટલે આનો મતલબ એમ કે આઈ કેન નોટ બી ટેમ્પટેડ ઇન ટુ સિનિંગ. પેસિવ વોઇસમાં લખાયેલું છે બાળકો, MA+B+V3 છે એટલે કે મને, હું નહીં, હું આ પાપમાં લલચાવું ને એવું નહીં કે મને તમે આ પાપમાં લલચાવી શકો અથવા મને મનાવી શકો નહીં. એટલે આ પેસિવ વોઇસમાં લખાયેલું વાક્ય છે. દેવ્યાની વોઝ સો ડિસઅપોઇન્ટેડ, દેવ્યાની ખૂબ જ શું થઈ ગઈ, ખૂબ જ નિરાશ અથવા હતાશ થઈ ગઈ હતી. ધેટ શી વોઝ એંગ્રી એન્ડ કર્સ્ડ હિમ, જેથી તેણે શું કર્યું, શી વોઝ એંગ્રી તેણી ગુસ્સે થઈ, એન્ડ કર્સ્ડ હિમ અને કર્સ એટલે કે શ્રાપ આપવો અને તેણે એને શ્રાપ આપી દીધો. આનું વિરુદ્ધાર્થી એટલે કે એન્ટોનિમ્સ, એન્ટોનિમ્સ શું સાથે બ્લેસ્ડ, ઓકે પૂછાય છે ને આ શબ્દ, કર્સનું વિરુદ્ધાર્થી બ્લેસ્ડ. ચલો તો શું કહે છે, દેવ્યાની હવે બહુ ખૂબ જ ઉદાસ થઈ ગયેલી અને હતાશ થઈ ગયેલી, તેણી ગુસ્સે થઈ અને એને શ્રાપ આપી દીધો. સિન્સ યુ હેવ બિટ્રેડ માય ટ્રસ્ટ, તું એ મારો વિશ્વાસઘાત કર્યો છે. બિટ્રે કરવું એટલે દગો દેવો, ટ્રસ્ટ એટલે પણ એક વિશ્વાસ જ કહેવાય, પરંતુ અહીંયા શું કહે છે કે બિટ્રેડ માય ટ્રસ્ટ, તો એ મારા વિશ્વાસનો ઘાત એટલે વિશ્વાસઘાત કર્યો છે, એ કારણે વોટ યુ હેવ લર્ન્ડ, શ્રાપ શું આપે છે એ સાંભળવાનું છે કે તું એ મારા વિશ્વાસઘાત કર્યો છે એ કારણે, સિન્સ વાક્યની શરૂઆતમાં, એઝ વાક્યની શરૂઆતમાં એટલે કારણ કે તરીકે આવશે, બરાબર છે. એ કારણે વોટ યુ હેવ લર્ન્ડ, તું જે કંઈ પણ શીખેલો છે, હેવ લર્ન્ડ, લર્ન એટલે શીખવું, યુ હેવ વિલ નોટ બી એબલ ટુ પ્રેક્ટિસ, યુ વિલ નોટ બી એબલ કે તું એબલ થશે નહીં, એબલ એટલે કે સક્ષમ થવું, ટુ પ્રેક્ટિસ તેનો અભ્યાસ કરવા માટે સક્ષમ થશે નહીં, શ્રાપ આપી દીધો એને. એવો કચ્છે કહ્યું આઈ રિફ્યુઝ યુ, હું તારો તિરસ્કાર મીન્સ કે તારો નકાર મીન્સ કે હું તારી અવગણના કરું છું, રિફ્યુઝ કરું ના પાડવી, હું તને ના પાડું છું, ઓનલી બિકોઝ માત્ર એ જ કારણે. હવે કારણ શું આપે છે કે યુ આર માય સિસ્ટર, તું મારી બહેન છે એ જ કારણે મેં તને નકારું છું. આઈ ડોન્ટ ડિઝર્વ યોર કર્સ, હું તારા જે શ્રાપ છે એને ડિઝર્વ કરતો નથી. ડિઝર્વ એટલે ને લાયક હોવું, બરાબર છે ને, હું તારા અથવા ને યોગ્ય હોવું, ને પાત્ર હોવું, બરાબર છે કે ભાઈ હું તારા શ્રાપને લાયક નથી, મીન્સ કે તારો શ્રાપ એ યોગ્ય નથી મારી માટેનો. યુ હેવ ડન ધેટ બિકોઝ ઓફ યોર પેશન, પેશન એટલે શું કહેવાય, લગન, જુનૂન, બરાબર છે ને, ચાહના, કે યુ હેવ ડન તું એ કરેલું છે, ધેટ તેવું, બિકોઝ ઓફ યોર પેશન તું એ તારા જુનૂનને કારણે એવું કરેલું છે. યુ સેડ ધેટ વોટ આઈ હેવ લર્ન શેલ બી યુઝલેસ, તું એવું કીધું કે વોટ આઈ હેવ લર્ન જે કંઈ પણ હું શીખેલો છું એ શું થઈ જશે નિરર્થક, યુઝલેસ એટલે કે ઉપયોગ વગરનું, બરાબર છે ને, એટલે નિરર્થક કહેવાય કે તે મારી એટલે જે કંઈ પણ હું શીખેલો છું એ નિરર્થક થઈ જશે. બટ આઈ હેવ શેલ ઇમ્પાર્ટ, ઇમ્પાર્ટ એટલે કોઈને ટુ ટીચ અનધર પર્સન, બરાબર છે ને, કોઈ અન્ય અલગ વ્યક્તિને એટલે કે એ શીખવાડી દેવું, પરંતુ હું શું કરીશ એને ઇમ્પાર્ટ કરી દઈશ, શીખવાડી દઈશ, ટુ ઇટ ટુ સમવન કોઈક વ્યક્તિને, એન્ડ મેક ઇટ યુઝફુલ અને તેને ઉપયોગી બનાવીશ. ઇન્સ્પાઇટ ઓફ દેવ્યાનીઝ પ્લીડિંગ, દેવ્યાનીની પ્લીડિંગ કર્યા હોવા છતાં પણ, ઇન્સ્પાઇટ ઓફ એટલે હોવા છતાં પણ, પ્લીડિંગ એટલે આજીજી, બરાબર છે, દેવ્યાનીની આજીજી કર્યા હોવા છતાં પણ, કચ્છ
હેડ ટુ લીવ, કચ્છે જવું જ પડ્યું હતું. કચ્છ વોઝ રિસીવ્ડ બાય ધ દેવ્સ, હવે એ પાછો સ્વર્ગમાં જઈ ગયો. કચ્છને રિસીવ એને આવકારવામાં આવ્યો બાય ધ દેવ્સ, દેવો દ્વારા. વિથ ગ્રેટ ઓનર, ખૂબ જ માન સન્માન પૂર્વક. ઓનર એટલું કહેવાય માન સન્માન પૂર્વક. વોઝ ગ્રીટેડ બાય લોર્ડ ઇન્દ્ર, અને તેને અભિનંદન પાઠવવામાં આવ્યા. ભગવાન જે ઇન્દ્ર છે, ઇન્દ્ર દ્વારા જ તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા. એટલે બાળકો અહીંયા આપણી જે વાત છે કચ્છ અને દેવયાનીની એ અહીંયા પૂર્ણ થાય છે. મને આશા છે કે તમને પાઠમાં ખબર પડી હશે. જો તમને ના ખબર પડી હોય તો મને કોમેન્ટ કરો અને મને તમે પૂછી શકો છો. થેન્ક યુ. અને હવે આપણે નેક્સ્ટ જે લેસન છે એ આપણે હવે અપડેટ કરીશું. ઓકે બાય, થેન્ક યુ.